26મો દિવસ રમલો ની હા છવ્વીસમા દિવસે આજે ખેલ સહાયકોનું આંદોલન યથાવત છે. છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી. એટલા માટે ગાંધી સિંધ્યા માર્ગે સત્યાગ્રહ છાવણીની અંદર આંદોલન ઉપર બેઠેલા વ્યાયામવીરો છેલ્લા 26 દિવસથી સંઘર્ષ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ નથી આવ્યો. ટૂંક સમયમાં આપણો પોઝિટિવ નિર્ણય આવશે એવો આશ્વાસન સરકાર દ્વારા અથવા મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યું છે. બધા જ વ્યાયામવીરોને કહું છું કે બધા જ ગાંધીનગર આવો અને તમારા ન્યાય માટે હવે તમારે આવવું જોઈએ. જો તમે વાટ જોતા હોય કે હવે પછી કોઈ મોટું આંદોલન થાય અને આપણે જોડાવી એ ભૂલી જાઓ. આ તમારું છેલ્લું અને પહેલું આંદોલન સમજી અને બધા જ મેદાનની અંદર આવી જાવ એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. આજ 26મા દિવસે સત્યાગ્રહ છાવણીમાં શાંતિપ્રિય રીતે અમારું આંદોલન યથાવત છે. આજે અમારો 26મો દિવસ છે. હજુ સુધી સરકારશ્રીએ કોઈ નિર્ણય લીધેલો નથી. આશ્વાસન ચોક્કસ આપેલું છે અને વાત પણ થઈ છે મંત્રી સાહેબ સાથે, પણ અત્યાર સુધી અમારો કોઈ નિરાકરણ લાવેલું નથી અને અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગાંધી સિંધ્યા માર્ગે શાંતિપ્રિય રીતે સત્યાગ્રહ છાવણી ઉપર અમારું આંદોલન યથાવત રહે. આજે અમારી સાથે ક્રીડા ભારતી પણ જોડાયેલું છે અને અમારું જે આંદોલન છે એ ગાંધી સિંધ્યા માર્ગે છે, પણ અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અડગ છીએ અને જલ્દીમાં જલ્દી અમારો નિર્ણય આવે એવો સરકારશ્રીને પણ નિવેદન છે અને અમારી જે માંગણી છે એ સંતોષવામાં આવે.